તમે એક ધંધો કરો, એમાં ચૂક થાય તો કદાચ બીજો ધંધો મળી જાય. પણ વિદ્યાર્થી જીવન એક વખત પસાર થયું પછી ફરી વખત વિદ્યાર્થી જીવન મળતું નથી. અને ભગવાને આપણને અહીંયા તમે બેઠા છો એ બધાની વાત કરું છું, આવા સારા પરિવારોમાં તમને જન્મ આપ્યો છે. વિદ્યાર્થીઓને સંબોધું છું કે તમને આવા મા બાપ જે તમારી માટે કાળજી લે છે, તમારા ભણતર માટે ચિંતિત છે, તમારા ભવિષ્ય માટે છે, તો હવે બધા જ સંજોગો આપણને અનુકૂળ છે, તો હવે સારામાં સારો વિદ્યા અભ્યાસ આપણે કરી બતાવવાનો. એક નિર્ણયની આ વાત છે. ઇટ્સ અ ડિસિઝન, એન્ડ ઇફ યુ ડિસાઇડ યુ કેન. આપણે નક્કી કરીએ તો આપણે ચોક્કસ કરી શકીએ છીએ. કેવા વિદ્યાર્થીઓ કેવી પરિસ્થિતિમાં, કેવા સંજોગોમાં કેવું ભણ્યા છે અને કેવું કાર્ય કર્યું છે, એ પણ થોડા પ્રસંગો વિદ્યાર્થીઓએ જાણી રાખવા જોઈએ. અને આવા 2-4 પ્રસંગો હૃદયમાં ઘર કરી રાખવા જોઈએ. 2018ની સાલમાં કર્ણાટકા એસએસસી બોર્ડનું રિઝલ્ટ એ ડિક્લેર થયા. એમાં એક વિદ્યાર્થીનું નામ મોહમ્મદ કૈફ એ સમગ્ર સ્ટેટમાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થયા. 650 માર્ક્સમાંથી એમને માર્ક્સ મળે. 5 વિષયો 100 માર્કના હતા અને એક વિષય એ 150 માર્કનો હતો. એટલે 650 માર્ક્સમાંથી ટોટલ એને માર્ક્સ મળે. 650માંથી 625, એક પેપર 125 માર્ક્સનું હતું. એટલે આઉટ ઓફ 625 ધ માર્કશીટ ઇઝ પ્રોડ્યુસ્ડ. તો 625માંથી એને 624 આવ્યા. જો ઘણા બધા વિદ્યાર્થીઓમાંથી ઓહ નીકળી ગયું, મને છે કે અહીંયા સંભળાયું. Is it an extraordinary performance? Tell me loudly. It is a real extraordinary performance. અને એ માર્કશીટ આપણા હાથમાં આપણા નામની હોય, કેવી મજા આવે. એ માર્કશીટ આપણા નામની આપણા હાથમાં હોય, મજા આવે. અને પેલી આમ ધજા ફરકાવી આમ આખા ગામમાં ને સોસાયટીમાં ને આપણા બિલ્ડિંગમાં ને જ્ઞાતિમાં ને વોટ્સએપ પર ફોટો પાડીને વાયરલ બધું કરીએ કે નહીં? જે બધા હા પાડે છે. અને ખોટું નથી, આઈ એપ્રિશિએટ. આવું સારું પરફોર્મન્સ હોય એટલે દરેકને આનંદ હોય. મોહમ્મદ કૈફે રિઝલ્ટ શીટ જોઈ અને પાછી ફેંકી દીધી. ધીસ ઇઝ નોટ માય રિઝલ્ટ શીટ. If it is Mohammad Kaif at the top, it should be 625 on 625. શું ખુમારી હશે આ વિદ્યાર્થીની કે મારું નામ જો રિઝલ્ટ શીટમાં લખવાનું હોય ને તો પછી 625માંથી 625 હોય, 624 ના હોય. રીચેક ઓલ ધ પેપર્સ. અને રીચેક થયા એટલે સોશિયલ સાયન્સીસમાં એક માર્ક કાપેલો તો એ એક્ઝામિનરને એમ થયું કે ના, એક માર્ક કાપવો ન જોઈએ. એ માર્ક એનો ન કાપ્યો અને પાછી માર્કશીટ બની 625માંથી 625. તમે ગૂગલ ઉપર જઈને આ સ્ટોરી વાંચી શકો છો. મોહમ્મદ કૈફ 2018 કર્ણાટકા સ્ટેટ બોર્ડ રિઝલ્ટ્સ. પછી એને રિઝલ્ટ શીટ હાથમાં લીધી અને સામે એવા વિદ્યાર્થીઓ હોય કે આઈસ નીકળી ગયા. ઘણા એવા વિદ્યાર્થીઓ કે આમ જોવે કે લાલ લીટી ક્યાં છે નથી. ઓ ગ્રેટ, પાર્ટી, સાંજે પાર્ટી. કેમ નીકળી ગયો, બસ બીજી વાત નહીં. 5-6 સબ્જેક્ટમાંથી 2-3 જગ્યાએ ભરાઈ જવાનો હતો, એના બદલે નીકળી ગયો. That is the whole range. તમે બધા જે વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છો એ વિદ્યાર્થી આવો સંકલ્પ કરો. આને કહેવાય શ્રેષ્ઠતાનો સંકલ્પ. ધ વિશ ફોર એક્સલન્સ. એ અત્યારથી એક વિદ્યાર્થી અવસ્થાથી, તમારી કિશોર યુવા અવસ્થા છે
ત્યારથી આવા વિચારો, આવી એક આદતો અને આવું પણ રાખવું. ચલો આપણે 625માંથી 625ની આપણે વાત દરેક માટે નથી કરતા, પણ એક્સિલન્સ શબ્દ તો લાગુ બધાને પડે કે ના પડે? ઇફ નોટ પરફેક્શન, excellence should exist. Yes or no? If not perfection that we understand and accept, excellence તો હોવું જ જોઈએ ને જીવનમાં, કે શ્રેષ્ઠતા તરફ જવું. તો આવા વિદ્યાર્થીઓ છે એ તમારે નજર સમક્ષ રાખવા જોઈએ. અમુક વિદ્યાર્થીઓની એવી કહાની છે કે ઘરમાં પ્રતિકૂળ સંજોગો હોય, સામાન્ય ઝૂંપડામાં રહેતા હોય, આજુબાજુ ઢોલ નગારા કામકાજ હોય, એટલે કે કોઈને એવી પ્રાઇવેસી, શાંતિની જગ્યા વાંચવા માટે ન મળે. વળી માતા પિતા સાથે કોઈ વખત પોતે પણ મજૂરીએ જવું પડે, ટ્યુશન ના હોય, કારણ કે ટ્યુશનના પૈસા મા બાપ પાસે ના હોય. એવા વિદ્યાર્થીઓ પણ એક્સિલન્ટ સ્કોરિંગ કર્યું છે. આઈ એમ ટોકિંગ નાઉ ઓફ ધી અધર પાર્ટ ઓફ ધ સ્ટોરી. તમે ગૂગલમાં એક સ્ટોરી નાખજો, ગોવિંદ જયસ્વાલ 2006 IAS ઓફિસર. ગોવિંદ જયસ્વાલ પોતે ઉત્તર પ્રદેશમાં એક સામાન્ય રિક્ષા ડ્રાઈવરના દીકરા હતા. એ પણ કોક વખત રિક્ષા ચલાવવા જતા ત્યારે, કારણ કે એના પિતા બીમાર હોય ત્યારે રિક્ષા કોણ ચલાવે? કારણ કે રિક્ષા ચલાવે તો જ સાંજે જમાય. કારણ કે આ કેટેગરી શું છે? હેન્ડ ટુ માઉથ છે. રિક્ષા જો 2 દિવસ ન ચાલી તો ઘરમાં બધાને જમવાનો પ્રશ્ન થઈ જાય. ઇન ધીસ સર્કમસ્ટેન્સીસ he decided to become an IAS officer, કે આપણે UPSC ક્રેક કરવી છે. એટલે આપણા જેવા 2 મિત્રો એના હતા. એક તું ખોટા સપના જોવાના રહેવા દે, તને ખબર છે UPSC એટલે શું, IAS IPS થવું એટલે શું? તો ગોવિંદ જયસ્વાલ કે હા મને ખબર છે, હું સમજીને બોલું છું, મેં આ વાત સમજ્યો છું, જાણું છું, વાંચેલી છે. એટલે કોઈ બીજા એને પડોશી હોય કે ભાઈ તું સામાન્ય રિક્ષા ચાલકનો છોકરો છું, આ IAS IPS શા માટે? UPSCમાં એના કોચિંગ ક્લાસીસ હોય, ધીસ દેટ, એ કે ગમે તે હોય, ગમે તે સંજોગોમાં ભગવાને મહેનતની ક્ષમતા તો દરેક વ્યક્તિને આપી છે ને. ધીસ વોઝ હિઝ ફંડામેન્ટલ એટીટ્યુડ. સી સચ એટીટ્યુડ્સ કેન ચેન્જ યોર લાઈફ. એનો ફંડામેન્ટલ એટીટ્યુડ શું હતો? કે સંજોગો મને પ્રતિકૂળ છે પણ મહેનત કરવાની તૈયારી તો મારી હોય તો મહેનત તો કરી શકું છું ને. સિમ્પલ. શું એટીટ્યુડ હોય છે લોકોનો? circumstances may not be favorable, but still the instinct of hard work is mine. 24 કલાક તો ભગવાને મને પણ આપ્યા છે ને. યસ ઓર નો? હું મારા 24 કલાકમાં લડી લઈશ. એને ઘેર બેઠા તૈયારી શરૂ કરી. અમુક ટેક્સ્ટ બુક્સ લાવવા માટે એની પાસે પૈસા નહીં, કારણ કે બહુ ગરીબ ઘરનો છોકરો, એટલે લાઇબ્રેરીમાં જઈને વાંચે. લાઇબ્રેરીના ફીના પૈસા પણ અમુક વખતે ન હોય તો આખો પરિવાર 1 મહિના સુધી રાત્રિ ભોજન છોડી દે. બધા રાત્રે 1.5 લોટો પાણી પીને સૂઈ જાય, કારણ કે અંદર તો પેટમાં તો ભૂખ લાગી હોય, પેટમાં તો બળતું જ હોય ને. જમવાનો ટાઈમ થાય 8-9 વાગે, 9:30 વાગે, રાત્રે પાણી પીને સૂઈ જાય. પણ કડક મહેનત આ છોકરાએ કરી. હવે સામાન્ય સ્લમ્સમાં રહેતો હતો એટલે ઘણી વખત ઇલેક્ટ્રિસિટી ફેલિયર આવી જાય, લાઇટ ના હોય, જતી રહે. રાત્રે વાંચવું હોય, લાઇટ ના હોય તો પછી બહાર સ્ટ્રીટ લાઇટ નીચે જઈને વાંચે. ત્યાં એને મચ્છર કરડે તો એ મચ્છરદાની ઓઢીને વાંચે. નક્કી શું હતું? એટીટ્યુડ શું હતો? 24 કલાક તો ભગવાને દરેકને આપ્યા છે, મને પણ આપ્યા છે, અને મહેનત મારી છે ને, મારે કરવાની છે ને. અને 2006માં ગોવિંદ જયસ્વાલ અપિયર થયો એન્ડ ઓલ ઇન્ડિયા રેન્ક 48 થી ફર્સ્ટ ટ્રાયલમાં એણે UPSC ક્રેક કરી. ફર્સ્ટ ટ્રાયલ અને ઓલ ઇન્ડિયા રેન્ક 48. He cracked UPSC
અને એ પણ આઈપીએસ 40th રેન્ક એટલે આઈએસ જ હોય, આઈએસ બન્યો અને આખું એનું જીવન બદલાઈ ગયું. એટલે મેં તમને વિદ્યાર્થીઓને 2 પ્રસંગ કહ્યા. એક મોહમ્મદ કૈફ, જેમાં આપણે શીખીએ છીએ એટીટ્યુડ ઓફ એક્સલન્સ, અને ગોવિંદ જયસ્વાલ એના પ્રસંગમાંથી આપણે શીખીએ છીએ ધ એટીટ્યુડ ઓફ હાર્ડ વર્ક. આ બંને એક વિદ્યાર્થી તરીકે તમે તમારા જીવનમાં રાખો તો ઘણું બધું પ્રાપ્ત થઈ શકે. એટલે એઝ અ સ્ટુડન્ટ, અગેન આઈ વોન્ટ ટુ સે કે સ્ટુડન્ટ લાઈફ જીવનમાં ફરી વખત નહીં આવે. એકવાર તમે 22, 25, 27, 28, 30 વર્ષના થઈ ગયા પછી એ વિદ્યાર્થી અવસ્થા અને વિદ્યાર્થી કાળ પૂરો થઈ જાય છે. તો એનો જે આનંદ છે કે વાંચવું, લખવું, ભણવું, એક્ઝામ્સમાં અપિયર થવું, સ્કોર કરવું, ફ્રેન્ડ્સ સાથે રિઝલ્ટ માર્ક્સ શેર કરવા, એનો એક આનંદ લેવો, એનો એક ટાઈમ હોય છે જીવનમાં. થોડું વોલ્યુમ વધારજો. એનો એક ટાઈમ હોય છે જીવનમાં, અને ટાઈમ પૂરો થઈ જાય પછી ફરી વખત એ સમય આવતો નથી. પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યાર્થીઓને એક સરસ વાત કરતા. પોતે કહેતા કે તમે વિદ્યાર્થી છો તો જીવનમાં સંયમ નિયમ રાખીને વિદ્યાભ્યાસ કરી લેવો. ધીસ ઇઝ માય પોઈન્ટ નંબર 3. જીવનમાં સંયમ નિયમ રાખીને સારો અભ્યાસ કરી લેવો.